हेलो विद्यार्थी मित्रों, चैप्टर 3 एमसीक्यू આપણે કરતા હતા અને વધારે એમસીક્યુના કારણે આપણે બે પાર્ટમાં એને વિભાજિત કરેલું છે. સેકન્ડ પાર્ટ આજે 14મું એમસીક્યુ છે. આકૃતિમાં દર્શાવેલ નેટવર્કમાં એક્સ અને વાય બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા થાય. તો મિત્રો, એક ફંડામેન્ટલ વસ્તુ યાદ રાખવાની છે કે જો કોઈ બે બિંદુઓને સુવાહક તાર વડે જોડેલા હોય, એટલે અહીંયા વચ્ચે કોઈ કોમ્પોનન્ટ નથી, કોઈ અવરોધ કે બેટરી, તો એ બંને બિંદુઓ છે એ એકરૂપ કહેવાય. એટલે એ બંનેને એક જ સ્થાને બતાવવાના. તો આપણે પહેલાં એનું નામકરણ કરી દઈએ, આવું એ બી સી ડી ઈ અને એફ. હવે આ બધા અવરોધો છે 5 એ બધાના મૂલ્યો આર છે. હવે અહીંયા જુઓ કે આ એ બિંદુ અને સી બિંદુ આ બંને સુવાહક તારથી જોડેલા છે, એટલે એ બંને સેમ જ કહેવાય. એટલે એ બંનેને આપણે અહીંયા બતાવી દીધું એ અને સીને કોમન. ઓકે, એવી જ રીતે આ બી બિંદુ અને આ ઈ બિંદુ એ બંને પણ સેમ જ કહેવાય, એટલે એને અહીંયા બતાવી દીધું કોમન. એવી જ રીતે આ ડી બિંદુ અને એફ બિંદુ સુવાહક તારથી જોડેલા છે, એટલે એને કોમન અહીંયા બતાવી દીધું. તો આ રીતે આપણે કોમન જે બિંદુઓ છે એ પ્લોટ કરી દીધા. હવે વારાફરતી એક અવરોધ સિલેક્ટ કરવાનો અને યોગ્ય બિંદુઓ વચ્ચે જોડતા જવાનું. દાખલા તરીકે આ પહેલો અવરોધ છે એ અને બી વચ્ચે જોડેલો છે, તો એ પહેલો અવરોધ છે એને એ અને બી વચ્ચે જોડી દીધો. બીજો અવરોધ છે બી અને સી વચ્ચે છે, તો આ બી અને સી વચ્ચે બીજો અવરોધ જોડ્યો. ઓકે, ત્રીજો અવરોધ છે સી અને ડી વચ્ચે જોડેલો છે, તો આ સી અને આ ડી વચ્ચે ત્રીજો અવરોધ જોડી દીધો. ચોથો અવરોધ છે ડી અને ઈ વચ્ચે જોડેલો છે, તો આ ડી અને ઈ વચ્ચે ચોથો અવરોધ જોડ્યો. પાંચમો અવરોધ છે ઈ અને એફ વચ્ચે જોડેલો છે, તો આ પાંચમા અવરોધને ઈ અને એફ વચ્ચે જોડી દીધો. ઓકે, તો આ થઈ ગયો આપણો આનો સમતુલ્ય પરિપથ. હવે અહીંયા જુઓ, આર ઓમ સમાંતર છે, બે વાળા બે સમાંતર હોય એટલે આનો સમતુલ્ય અવરોધ R/2 થશે. એવી જ રીતે આ પણ આર સમાંતર છે, એનો સમતુલ્ય અવરોધ પણ R/2 થશે. હવે એ R1 અને આ R2 નામ આપીએ, તો આ R/2 અને આ R2 થશે, એ પણ R/2 બંને શ્રેણીમાં થશે, એટલે એ સમતુલ્ય અવરોધ થશે R. પછી એ R અને આ ત્રીજા નંબરવાળો R સમાંતર થાય. તો આગળ જોઈએ એનું. તો એ જેવી રીતે પહેલો અને બીજાનો સમતુલ્ય અવરોધ R/2 થયો, એવું ચોથા પાંચમાનો જમણી બાજુવાળાનો એ પણ R/2 થશે. પછી એ R/2 શ્રેણીમાં છે, એટલે એ બંનેનો સમતુલ્ય અવરોધ થયો R. એને આપણે નામ આપી દીધું R3. હવે એ R3 અને પેલો 3 નંબરનો અવરોધ હતો સ્મોલ r, એ બંને સમાંતરમાં, એટલે R/R + R એટલે પાછો R/2. તો એ થઈ ગયો સમતુલ્ય અવરોધ. ઓકે, તો R/2 છે એ આન્સર છે. બીજો એક સમતુલ્ય અવરોધનો દાખલો છે કે આકૃતિમાં દર્શાવેલ નેટવર્કમાં એ અને બી બિંદુ વચ્ચેનો અસરકારક અવરોધ શોધો. તો આ એ અને બી વચ્ચેનો અસરકારક અવરોધ આપણે શોધવાનો છે. કેવી રીતે થાય છે જોઈએ. તો આપણે એ આકૃતિ અહીંયા ફરી વાર લઈ લઈએ છીએ. તો સૌથી પહેલાં એક બીજી વસ્તુ યાદ રાખવાની ફંડામેન્ટલ, જે બે બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો હોય એના દૂરના બિંદુથી શરૂઆત કરવાની. તો આપણે અહીંયા એફથી શરૂઆત કરીએ. તો એફ પાસે બે અવરોધો જોડેલા છે, 3 ઓમ અને આ 3 ઓમ. કેવી રીતે? તો શ્રેણીમાં, એટલે સમતુલ્ય અવરોધ થયો 6 ઓમ. હવે આ 6 ઓમ અવરોધ અને આ એ વાળો 6 ઓમ અવરોધ એકબીજાના સમાંતર થાય, આ અને આ.
તો એ 6 ગુણ્યા 6 upon 6 વત્તા 6 એટલે અડધું થઈ જાય, બે સરખા હોય એટલે 3 ઓમ થયો. હવે આખાનો અવરોધ થયો 3 ઓમ અને આ ઈડી વાળો 3 ઓમ અવરોધ બે શ્રેણીમાં થાય એટલે ટોટલ થયો 6 ઓમ અવરોધ. હવે આટલા સુધીનો ટોટલ 6 ઓમ અવરોધ અને આ એડી વાળો 6 ઓમ અવરોધ એકબીજાના સમાંતરમાં છે એટલે થયો 6 ગુણ્યા 6 upon 6 વત્તા 6 એટલે 3 ઓમ. હવે આ એડી સુધીનો આખો અવરોધ 3 ઓમ થયો. તો એ 3 ઓમ અને આ ડીસી વાળો 3 ઓમ એકબીજાના શ્રેણીમાં એટલે પાછો થયો 6 ઓમ. હવે અહીંયા આટલો 6 ઓમ અને આ એસી વાળો 6 ઓમ સમાંતરમાં થાય એટલે 6 ગુણ્યા 6 upon 6 વત્તા 6 એટલે 3 ઓમ થયો. હવે એસી સુધીનો 3 ઓમ અને આ સીબી વાળો 3 ઓમ શ્રેણીમાં છે એટલે પાછો 6 ઓમ થયો, શ્રેણીમાં સરવાળો. અહીંયા સુધીનો આખો 6 ઓમ અવરોધ છે અને આ એબી વાળો 3 ઓમ છે એ સમાંતરમાં થાય એટલે પેલો 6 ગુણ્યા 3 upon 6 વત્તા 3 એટલે 18/9 એટલે 2 ઓમ થયો. તો આ એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ થાય 2 ઓમ. ઓકે, દૂરના બિંદુથી ભેગા કરતા અહીંયા સુધી આવવાનું છે. ઓકે, હવે નેક્સ્ટ, બાજુની આકૃતિમાં એક્સ અને વાય બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા છે. તો અહીંયા એક્સ અને વાય વચ્ચે આ રીતે બધા અવરોધો જોડ્યા છે. તો આને આપણે આકૃતિને આડી કરી દઈએ અને આ જે બ્લુ વાળું છે એને અહીંયા રાખ્યું છે અને આ જે ગ્રીન વાળું છે એને ફ્લિપ કરીને નીચે લઈ લીધું છે. તો આ રીતના બધા અવરોધો છે, બધાના મૂલ્યો 4 ઓમ છે. અહીંયા આપણે એને 1 2 3 4 નંબર આપી દીધા છે. હવે શું યાદ રાખવાનું છે, એ આવું જોડાણ હોય જેમાં 5 અવરોધો હોય તો જે બિંદુ આગળ 2 અવરોધ જોઈન્ટ થતા હોય એને આજુબાજુ રાખવાના એટલે ડાબી બાજુ અને જમણી બાજુ, અને 3 અવરોધ ભેગા થતા હોય એને ઉપર નીચે રાખવાના છે. તો અહીંયા એક્સ બિંદુ આગળ જોવા 1 નંબર અને 3 નંબરના અવરોધો જોઈન્ટ થાય છે તો એને રાખવાનું ડાબી બાજુ. અહીંયા વાય બિંદુ આગળ 4 નંબર અને 5 નંબર છે તો એમાં 2 જ થાય છે તો વાયને આપણે રાખીએ જમણી બાજુ. હવે એ બિંદુ આગળ જુઓ, 1 નંબર, આ 2 નંબર અને આ 5 નંબર, આવા 3 અવરોધો ભેગા થાય છે તો એને રાખવાનું ઉપર. એ જ રીતે આ બિંદુ બી લઈએ તો અહીંયા 2 નંબર, 4 નંબર અને 3 નંબર, આવા 3 અવરોધો ભેગા થયા તો એને રાખીએ નીચે. ઓકે, 2 વાળાને આજુબાજુ, 3 વાળાને ઉપર નીચે. ઓકે, હવે આ રીતે બિંદુઓ પ્લોટ કરી દેવાના, પછી એક અવરોધ લઈને એ બિંદુઓ વચ્ચે જોઈન્ટ મારવાનું છે. તો પહેલાં 1 નંબરનો અવરોધ છે એ એક્સ અને એ વચ્ચે છે તો આ એક્સ અને એ વચ્ચે 1 નંબરનો અવરોધ જોડી દીધો. પછી 2 નંબરનો અવરોધ એ બી વચ્ચે છે તો આ એ અને બી વચ્ચે 2 નંબરનો અવરોધ જોડી દીધો. 3 નંબરનો અવરોધ એક્સ અને બી વચ્ચે છે તો આ એક્સ અને બી વચ્ચે 3 નંબરનો અવરોધ જોડ્યો. પછી 4 નંબર અવરોધ છે બી અને વાય વચ્ચે છે તો આ બી અને વાય વચ્ચે જોડી દીધો. 5 નંબરનો અવરોધ એ અને વાય વચ્ચે છે તો આ એ અને વાય વચ્ચે 5 નંબરનો અવરોધ જોડી દીધો. તો આનો આ સમતુલ્ય પરિપથ અને આનો સમતુલ્ય પરિપથ આ. તો આ તો શું થયું, વિસ્ટન બ્રિજ. અને વિસ્ટન બ્રિજમાં આ બધા અવરોધ 4 ઓમ છે. એનો મતલબ શું થાય કે વિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં છે, કારણ કે આ ભાગ્યા આ બરાબર આ ભાગ્યા આ થાય છે, 4/4 4/4. તો વિસ્ટન બ્રિજ જો સંતુલિત અવસ્થામાં હોય તો આ વિકર્ણ એબીમાં જો અવરોધ જોડેલો હોય તો એમાં કોઈ પ્રવાહ વહેતો નથી તો હટાવી લેવાનો.
તો આને હટાવી દઈએ આપણે આ 2 નંબરને. તો હવે ઉપર જો આર અને આર એટલે કે 4 ઓમ 4 ઓમ કેવા શ્રેણીમાં, એટલે 8 ઓમ થાય. એટલે આ 4 + 4 એટલે 8 ઓમ થશે. એ જ રીતે અહીંયા પણ 4 ઓમ શ્રેણીમાં એટલે 8 ઓમ થશે. તો આ 8 ઓમ, આ પણ 8 ઓમ, અને એનું સમતુલ્ય અહીંયા થશે. હવે તો શું થશે, આ 8 ઓમ અને આ 8 ઓમ એકબીજાના સમાંતરમાં થયા. તો 8 ઓમ સમાંતર હોય તો 1/r(xy) = 1/8 + 1/8. લસા કરીને ઉલટાવી દો એટલે 8 × 8/8 + 8 એટલે 4 ઓમ થઈ જાય. એટલે આખા પરિપથનો XY વચ્ચેનો સમતુલ્ય અવરોધ થયો 8 ઓમ. ઓકે, એટલે આના પરથી તો આ ખબર જ છે કેવી રીતે બન્યું. એ ખાલી આને પેલું ગ્રીનવાળું છે એને ફ્લિપ કરીને અહીંયા લઈ ગયું બસ. પણ આના પરથી આ વેસ્ટર્ન બ્રિજ કેવી રીતે બન્યો એ ખાસ યાદ રાખવાનું છે. ઓકે, બબ્બે અવરોધ જે બિંદુએ જોઈન્ટ થતા હોય એને આજુબાજુ, અને 3 અવરોધ જોઈન્ટ થતા હોય એવા જે બિંદુઓ છે એને ઉપર નીચે રાખવાના. પછી તો એક અવરોધ છે એ જે તે બિંદુ વચ્ચે જોડ દો એટલે સમતુલ્ય પરિપથ. હવે નેક્સ્ટ, આપેલ પરિપથને બેટરીમાંથી મળતો કુલ પ્રવાહ કેટલો હશે? તો અહીંયા બેટરીનું EMF 9 વોલ્ટ આપેલું છે. સમતુલ્ય અવરોધ શોધી કાઢો તો પ્રવાહ ઓમના નિયમ પરથી I = V/R મળી જશે. તો સૌથી પહેલાં આનો સમતુલ્ય અવરોધ કેવી રીતે મળે છે એ આ જ આકૃતિ અહીંયા બતાવી, ખાલી નામ આપેલા છે. હવે તો અહીંયા જુઓ કે એ બિંદુ અને બી બિંદુ છે એ સુવાહક તારથી જોડેલા છે. એનો અર્થ કે એ બે બિંદુઓને આપણે જોઈન્ટ કરી શકીએ, કારણ કે આ સરખા જ કહેવાય. તો આ 6 ઓમ અવરોધ છે અને આને આમ જોઈન્ટ કરી દો તો આ જે 2 ઓમ અવરોધ છે એ 6 ઓમ સાથે સમાંતરમાં આવી જાય. તો 6 ઓમ અને 2 ઓમ સમાંતર એટલે સમતુલ્ય અવરોધ 6 ઓમ × 2 ઓમ / 6 ઓમ + 2 ઓમ એટલે 12/8 એટલે 1.5 ઓમ. ઓકે, હવે આ 1.5 ઓમ થયો ને આ 1.5 બંને શ્રેણીમાં થાય એટલે એ બેનો સમતુલ્ય અવરોધ થયો 3 ઓમ. ઓકે, હવે આ 3 ઓમ અને આ 3 ઓમ પાછા સમાંતર છે એટલે 3 × 3/3 + 3 કરો એટલે 1.5 ઓમ. એટલે આખા પરિપથનો સમતુલ્ય અવરોધ થયો 1.5 ઓમ. વોલ્ટેજ 9 વોલ્ટ છે. તો ઓમના નિયમ પ્રમાણે પ્રવાહ I = V/R. તો આ 9 વોલ્ટ ભાગ્યા અવરોધ સમતુલ્ય મળ્યો 1.5 ઓમ. તો 6 એમ્પિયર પ્રવાહ હોય એ ધનમાંથી બહાર નીકળે. ઓકે, ઓકે, હવે બીજું એક MCQ. સમાન આડછેદ ધરાવતા R અવરોધવાળા એક વાહક તારને 20 સરખા ભાગમાં કાપવામાં આવે છે. આમાંના અડધાને શ્રેણીમાં એટલે કે 10 ટુકડાઓ છે એને શ્રેણીમાં અને બાકીના અડધાને સમાંતર જોડવામાં આવે છે. એટલે 10 ટુકડાઓ સમાંતરમાં. જો આ બંને સંયોજનોને શ્રેણીમાં જોડવામાં આવે તો બધા ટુકડાઓનો અસરકારક અવરોધ કેટલો હશે? તો સૌથી પહેલાં તો આપણે R ઓમ અવરોધ છે તારનો, એના 20 ટુકડા કરો તો એ દરેક ટુકડાનો અવરોધ 20મા ભાગનો એટલે R/20 થાય. ઓકે, હવે એમાંના 10 ટુકડાઓને આપણે શ્રેણીમાં જોડવાના છે. દરેક ટુકડાનો અવરોધ R' છે. એવા R' વાળા n ટુકડા હોય તો એના R' કહીએ. એવા 10 ટુકડા છે એટલે 10 R', એટલે કે 10 × R/20 એટલે R/2 ઓમ. તો પહેલાં જે 10 ટુકડાઓ છે એના શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ થયો R/2 ઓમ. બાકીના 10ને સમાંતર જોડવાના છે. તો સમતુલ્ય અવરોધ તો આવા R' વાળા n સમાંતર હોય તો સમતુલ્ય અવરોધ R'/n થાય. એટલે કે R/20
અપોન એન એટલે 10 ટુકડા છે, તો આર અપોન 200. તો એ જે 10 ટુકડાઓ સમાંતર જોડ્યા એનો સમતુલ્ય અવરોધ આર બાય 200 છે. પહેલા 10 ટુકડા જે શ્રેણીમાં જોડેલા એનો સમતુલ્ય અવરોધ આર બાય 2 છે. હવે આ બંને જોડાણોને શ્રેણીમાં જોડવાનું છે, તો સરવાળો થાય શ્રેણીમાં. તો આ પહેલા 10 ટુકડાઓનો આર બાય 2, બાકીના 10 સમાંતર જોડ્યા એ ટુકડાઓનો આર બાય 200, એનો લસા કરી દો એટલે 101 આર અપોન 200 ઓહ્મ અવરોધ. ઓકે, આવું થાય. હવે 19મો MCQ છે. 3 એમ્પિયર પ્રવાહનું વહન કરતા 3 મીટર લાંબા તાંબાના વાહકમાં એક ઇલેક્ટ્રોનને ડ્રિફ્ટ વેગથી એક છેડેથી બીજા છેડે પર જતાં કેટલો સમય લાગશે અને આડછેદનું ક્ષેત્રફળ અને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એન આપેલી છે. તો મિત્રો, આપણને પ્રવાહનું સૂત્ર અથવા તો પ્રવાહ ઘનતાનું સૂત્ર હતું આપણે જે બરાબર એની વીડી. તો એના પરથી પ્રવાહ ઘનતા એટલે આઈ બાય એ. તો વીડીને કરતા બનાવી દો તો આઈ અપોન એન એ ઈ. વીડી બરાબર આઈ અપોન આઈ. ઓકે, પણ આપણે તો સમય લાવવાનો છે ને, તો સમય શાના સૂત્રમાં આવે? તો વેગના. વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય. એ સ્થાનાંતર તારની લંબાઈ જેટલું કરવાનું છે ને. તો વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય. તો સમય બરાબર સ્થાનાંતર ભાગ્યા વેગ થયું. એ વેગની કિંમત અહીંયાથી મૂકી દઈએ, આઈ ઉપર એન એ ઈ. ઓકે, એટલે સમયનું સૂત્ર થઈ ગયું એલ ઇન્ટુ એન એ ઈ અપોન આઈ. એલ લંબાઈ આપેલી છે, સંખ્યા ઘનતા ખબર છે, આડછેદનું ક્ષેત્ર ખબર છે, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર અને પ્રવાહ બધું આપેલું જ છે ને. એ કિંમત મૂકો એટલે સાદુરૂપ આપો તો સમય મળ્યો 2.72 ઇન્ટુ 10⁴ સેકન્ડ. દોસ્તો, આ સમય તો બહુ મોટો કહેવાય ને. તો આટલો બધો સમય લાગે તો ઇલેક્ટ્રોનને પહોંચતા આટલો બધો સમય લાગતો હોય તો આપણે તો સ્વિચ પાડીએ અને ઇન્સ્ટન્ટ લાઇટ થઈ જાય છે. તો એનું કારણ શું છે કે એ વિદ્યુત ઉર્જા છે એ ઇલેક્ટ્રોન પહોંચે ત્યારે વિદ્યુત ઉર્જા પહોંચે એવું નથી. વિદ્યુત ઉર્જા વિદ્યુત ક્ષેત્રથી પ્રસરે છે અને એ વાહકની અંદર પ્રકાશની જે ઝડપ હોય એટલી ઝડપથી પ્રસરતી હોય છે. એટલી બધું ફટાફટ થાય છે. ઇલેક્ટ્રોન પહોંચે ત્યારે વિદ્યુત ઉર્જા પહોંચે એવું નથી. ઓકે, એક સરસ MCQ છે. 3 તાંબાના તારના દળોનો ગુણોત્તર 5:3:1 અને લંબાઈઓનો ગુણોત્તર 1:3:5 છે. તો તેમના વિદ્યુત અવરોધોનો ગુણોત્તર કેટલો હોય? તો આપણને અવરોધનું સૂત્ર તો ખબર છે, આર બરાબર રો એલ અપોન એ. પણ અહીંયા આપણે અંદર દળ લાવવાનું છે. લંબાઈ જોઈએ જ છે એટલે એલ તો રાખવાની જ, પણ આ ક્ષેત્રફળ નથી જોઈતું, એની જગ્યાએ દળ લાવવું છે. તો સૌથી પહેલાં આ ક્ષેત્રફળને દૂર કરવા માટે ઉપર નીચે એલ વડે ગુણીએ તો ઉપર L² થઈ ગયું અને નીચે એ એલ થાય. તો ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે તો કદ કહેવાય. હવે દળ લાવવું હોય તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, માટે કદ બરાબર દળ ભાગ્યા ઘનતા. તો આ દળ ભાગ્યા ઘનતા એટલે ઉપર જતી રહે ઘનતા ડી ફોર ડેન્સિટી. ઓકે, તો અવરોધકતા તાંબાનું તાર 3 છે એટલે એક જ સરખી હોય. ઘનતા પણ બધા તાંબાના તાર એટલે એક સરખી જ હોય. એનો મતલબ કે અવરોધ આર ચલે છે L² અપોન એમ. હે ને? તો ત્રણેય તાર માટે લખવું હોય તો R1/R2/R3 = L² એમ કરવાનું છે. તો આ L² એટલે 1² અપોન એમ એટલે 5. પછી R2 માટે 3² અપોન 3 અને R3 માટે 5² અપોન 1. ઓકે, તો આ 1/5, આ 9/3 અને આ 25/1.
તો આ 1/5 જેમ આ ભાગ ચલાવો એટલે આ 3 થઈ ગયા અને આ 25 છે. 5 વડે આ બધાને ગુણી નાખો એટલે લસા કર્યો કહેવાય. તો આ 1, આ 15 અને આ 125. તો આ થયો અવરોધોનો ગુણોત્તર. ઓકે, ટૂંકમાં લંબાઈ રાખવાની હોય તો ઉપર નીચે એલ વડે ગુણો એટલે છેદમાં કદ થશે. અને પછી ઘનતા લાવવા માટે કદની જગ્યાએ દળ ભાગ્યા ઘનતા લખી દીધી. એવું અમુકમાં કેવું કરવાનું છે કે ક્ષેત્રફળ રાખવું હોય તો ઉપર નીચે ક્ષેત્રફળ વડે ગુણી નાખવાનું. તો ઉપર એ એલ એટલે કદ થઈને અચળ થઈ જાય અને નીચે એ સ્ક્વેર થઈ જાય. તો એવા પણ એમસીક્યુ હોય છે. હવે વિસ્ટન બ્રિજનો દાખલો છે. આકૃતિમાં કોષનો આંતરિક અવરોધ માપવા માટે વપરાતી પોટેન્શિયોમીટરની સર્કિટ દર્શાવેલી છે. જ્યારે કળ એસ ખુલ્લી હોય ત્યારે તટસ્થ બિંદુ એજે બરાબર 60 સેન્ટીમીટરે મળે છે. એ લંબાઈ મોટી હોય. જ્યારે કળ એસ બંધ કરવામાં આવે એટલે આને બંધ કરી દો તો આરનું મૂલ્ય 5 ઓમ હોય, એટલે અહીંયા એક અવરોધ પેટી હોય જેનો અવરોધ 5 ઓમ હોય, ત્યારે તટસ્થ બિંદુ 50 સેન્ટીમીટરે મળે એટલે આ એજે ડેશ. તો કોષ સી ડેશનો આંતરિક અવરોધ શોધો, એટલે આનો આંતરિક અવરોધ શોધવાનો છે. હવે આપણને ખબર છે કે પોટેન્શિયોમીટરના 3 ઉપયોગો છે. એક ઈએમએફ માપવા માટે, બીજું 2 વિદ્યુત કોષોના ઈએમએફની સરખામણી કરવા માટે, અને ત્રીજો ઉપયોગ આ આંતરિક અવરોધ શોધવા માટે. તો એ કોષના આંતરિક અવરોધનું સૂત્ર આપણે આવું કરેલું છે. આ સ્મોલ આર ઇક્વલ ટુ કેપિટલ આર કૌંસમાં L1/L2 - 1. આર એટલે આ કોષની સમાંતરમાં જે અવરોધ હોય તે. L1 એટલે આ કી ખુલ્લી હોય તે વખતની તારની લંબાઈ, અને L2 એટલે આ કી બંધ હોય એ વખતની આ પોટેન્શિયોમીટરના તારની લંબાઈ છે. તો આ અવરોધ 5 ઓમ આપેલો છે. પહેલાં લંબાઈ 60 સેન્ટીમીટર, પછી 50 સેન્ટીમીટર, ને આ -1 નું 1. લસા કરી દો, 0 0 ઉડાડ દો. તો આ 1/5 × 5 એટલે 1 ઓમ. એટલે આ જે કોષ છે એનો આંતરિક અવરોધ 1 ઓમ થાય. સૂત્ર પરથી જ. નેક્સ્ટ એમસીક્યુ. સમાન ઈએમએફ ઈ અને સમાન આંતરિક અવરોધ આર ધરાવતા એન વિદ્યુત કોષોને અવરોધ કેપિટલ આર સાથે સમાંતર જોડવામાં આવે તો આરમાંથી વહેતો પ્રવાહ ખાલી જગ્યા. તો મિત્રો, પ્રવાહ શોધવો હોય તો ઓમના નિયમ પ્રમાણે કુલ ઈએમએફ ભાગ્યા કુલ અવરોધ કરવાનો. તો ઈ જેટલા ઈએમએફ વાળા એન કોષોને સમાંતર જોડીએ તો એ સમતુલ્ય ઈએમએફ ઈ જ થાય, કારણ કે સમાંતરમાં વોલ્ટેજ સરખું હોય એટલે એ બધાના સમાંતર જોડાણનું ઈએમએફ પણ ઈ જ હોય. પછી આ તો એક જ છે કેપિટલ આર, પણ એ દરેક કોષનો આંતરિક અવરોધ સ્મોલ આર છે, ને એવા એન કોષોને સમાંતર જોડો તો આ આર 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 અવરોધો એન સમાંતરમાં થયા એટલે એમનો સમતુલ્ય અવરોધ R/N થાય. અને બીજો બાહ્ય અવરોધ કેપિટલ આર એની સાથે શ્રેણીમાં છે એટલે સરવાળો થાય, એટલે કેપિટલ આર પ્લસ R/N. તો આખા પરિપથનો કુલ અવરોધ થયો. આખા પરિપથનું કુલ ઈએમએફ થયું. તો કુલ પ્રવાહ એટલે કુલ ઈએમએફ ભાગ્યા કુલ અવરોધ. તો કુલ ઈએમએફ ઈ, કુલ અવરોધ આર પ્લસ સ્મોલ r/n. લસા કરી દો, આ NR પ્લસ સ્મોલ આર અને આ એન ઉપર જતું રહે એટલે NE/NR પ્લસ સ્મોલ આર. ઓકે, મેઇન વસ્તુ શું યાદ રાખવાની કે ઈએમએફ એક કોષનું ઈ હોય તો એવા એન સમાંતર જોડો તો પણ ઈ જ થાય, કારણ કે સમાંતરમાં વોલ્ટેજ સરખું હોય. પણ અવરોધ સમાંતર જોડાણ હોય તો એનમાં ભાગનો થાય, એટલે આનો અવરોધ R/N થઈ જાય અને આ એની સાથે શ્રેણીમાં હોય એટલે ટોટલ અવરોધ સરવાળા જેટલો થાય. પછી કુલ ઈએમએફ ભાગ્યા કુલ અવરોધ કરીને સાદુરૂપ. ઓકે, હવે ધ્યાન રાખજો, ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે.
એક તારને નિયમિત રીતે ખેંચીને તેના આડછેદનું ક્ષેત્રફળ 1/n ગણું કરવામાં આવે તો નવો અવરોધ કેટલો થાય? તો મિત્રો, તારને ખેંચીએ તો માત્ર ક્ષેત્રફળ ઓછું થાય એવું નહીં, લંબાઈ પણ વધે ને. તો જો ક્ષેત્રફળ એનમાં ભાગનું થતું હોય તો લંબાઈ n ગણી થાય. કેમ કે કદ તો અચળ જ રહે. કદ એટલે તાર માટે એ એલ કહેવાય. તો ક્ષેત્રફળ એનમાં ભાગનું થાય તો લંબાઈ n ગણી થાય, તો જ કદ અચળ રહે. હવે પ્રારંભમાં અવરોધ ધારો કે R બરાબર રો એલ અપોન એ છે. નવો અવરોધ R ડેશ બરાબર રો એલ ડેશ બાય એ ડેશ કરીએ તો R ડેશ બરાબર નવો અવરોધ રો એલ ડેશ એટલે NL અપોન એ ડેશ એટલે એ બાય એન ઉપર જતું રહે એટલે n² રો એલ બાય એ. પણ રો એલ બાય એ એટલે તો પ્રારંભિક અવરોધ કહેવાય R. તો તારને ખેંચીને એની લંબાઈ n ગણી કરો અથવા એવું કહે કે ક્ષેત્રફળ એનમાં ભાગનું કરો તો અવરોધ n² ગણો થાય. એટલે લંબાઈ 2 ગણી કરો તો અવરોધ 4 ગણો થાય. 9 ગણી કરો તો 81 ગણો એમ. બીજી રીતે કહેવું હોય તો ક્ષેત્રફળ અડધું કરો તોય અવરોધ 4 ગણો થાય. ક્ષેત્રફળ 5મા ભાગનું કરો અવરોધ 25 ગણો થાય. આવું થાય. નેક્સ્ટ, જો વિદ્યુત બલ્બમાં વહેતો પ્રવાહ 1% વધારવામાં આવે તો બલ્બના પાવરમાં શું ફેરફાર થાય? તો જો આ પર્સન્ટેજ બહુ નાના હોય તો આપણે વિકલનનો ઉપયોગ કરી શકીએ. આગળ આપણે 100% અને 200% અને 300% એવો દાખલો એક હતો, તો એમાં આપણે વિકલન નહોતું વાપર્યું, એમાં ગુણોત્તરથી ગણેલું. પણ અહીંયા 1% બહુ નાની સંખ્યા છે એટલે વિકલન કરાય. તો પાવરનું સૂત્ર છે P બરાબર I²R, પ્રવાહવાળું. તો આનું આપણે નિરપેક્ષ વિકલન કરીએ તો Pનું dP, I²નું ઘાત આગળ એટલે 2, એક ઘાત ઓછી એટલે I⁻1 એટલે I, ઘાત વગર વિકલન એટલે Iનું DI, અને આ R તો અચળ જ હોય, Rનો R જ. 2IDI ઇન્ટુ R. હવે આ બંનેનો ગુણોત્તર કરો dP અપોન P. તો આ 2 એમનું એમ રહેશે, I એક ઉડશે, R આખો ઉડી જશે. તો અહીંયા DI અને 2 બચ્યા તો 2DI, અહીંયા એક I બચ્યો I. આ સાપેક્ષ ફેરફાર થયો. બંને બાજુ 100 વડે ગુણો તો પ્રતિશત ફેરફાર કહેવાય. dP બાય P ઇન્ટુ 100 ઇક્વલ ટુ 2 ટાઈમ્સ DI બાય I ઇન્ટુ 100. આ જે DI બાય I ઇન્ટુ 100 છે એ પ્રવાહમાં થતો પ્રતિશત વધારો છે, 1% આપેલો છે. તો આ 2 ઇન્ટુ આ પ્રવાહનો પ્રતિશત ફેરફાર 1% એટલે ટોટલ 2%. ઓકે. સ્ક્વેરવાળું હોય ને તો ડબલ, ક્યુબવાળું હોય તો 3 ગણું, પણ એ ક્યારે કરવાનું? આ બહુ જ નાની સંખ્યા હોય તો જ. ધ્યાન આપજો, થોડોક લાંબો MCQ છે. આકૃતિમાં દર્શાવેલા પરિપથમાં 10 ઓહ્મ અવરોધમાંથી પસાર થતા પ્રવાહને કારણે, આપણે એને I2 નામ આપી દઈએ પ્રવાહને, 1 સેકન્ડમાં 10 કેલરી ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો 4 ઓહ્મ અવરોધમાં એટલે આમાં પ્રતિ સેકન્ડે ખાલી જગ્યા કેલરી ઉષ્મા ઉત્પન્ન થતી હશે. તો પહેલાં તો 4 ઓહ્મ અને 5 ઓહ્મ બંને શ્રેણીમાં છે, તો આ ભુજાનો સમતુલ્ય અવરોધ થાય સરવાળા જેટલો 9 ઓહ્મ. ઓકે. હવે એ 9 ઓહ્મ અવરોધ જે છે એમાંથી વહેતો પ્રવાહ ધારો કે I1 છે, અને આ 10 ઓહ્મમાંથી વહેતો પ્રવાહ ધારો કે I2 છે. હવે આ 9 ઓહ્મ અને 10 ઓહ્મ એકબીજાના સમાંતર છે. તો સમાંતર જોડાણ હોય તો વોલ્ટેજ સરખું હોય બંનેનું. તો 9 ઓહ્મના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત I1 ઇન્ટુ R1 એટલે 9 ઓહ્મ, I1 R1. અને આને R2 નામ આપો તો આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત I2 R2 થાય. એ સરખા.
I1 ઇન્ટુ 9 ઓમ ઇક્વલ ટુ I2 ઇન્ટુ 10 ઓમ. તો આપણને I1 I2 નો એક સંબંધ મળ્યો, I1 ઇક્વલ ટુ 10/9 I2. હવે R2 માંથી એટલે કે આ 10 ઓમમાં આપણને પ્રતિ સેકન્ડે 10 કેલરી ઉષ્મા ઉત્પન્ન થાય છે એવું આપ્યું છે ને. દર સેકન્ડે ઉર્જા એટલે પાવર. તો એને આપણે ઉષ્મા છે એટલે હીટ કીધું છે, એકચ્યુઅલી એ પાવર જ છે. P બરાબર I²R પ્રમાણે અહીંયા R2માં પાવર H2 બરાબર I²R2 થાય. એ આપણને આપ્યું છે 10 કેલરી. તો અહીંયા કેલરીનું જૂલ કરવું હોય તો કેજુ ગુ, એટલે કેલરીનું જૂલ કરવું હોય તો ગુણ્યા 4.2 એટલે 42. તો હવે I2² ગુણ્યા 10 બરાબર 42 થાય ને. તો I2² બરાબર 4.2. 10 ઉડી જશે. તો I2² આપણને મળી ગયું. હવે 4 ઓમમાં પાવર શોધવો છે H1, I1² ઇન્ટુ 4 કહેવાય. તો I1નો સ્ક્વેર ઇન્ટુ 4. તો I1² અહીંયાથી આપણને મળશે 100નો સ્ક્વેર, 10નો સ્ક્વેર 100, 9નો સ્ક્વેર 81 ઇન્ટુ I2² ઇન્ટુ આ R1 એટલે 4 ઓમ છે, આપણે યાદ રાખવાનું. R1ની જગ્યાએ આપણે 4 ઓમ. તો H1 કેટલું થશે? 4.2 100/81. અને પેલા 4 ઓમમાં ઉષ્મા ઉર્જા શોધવાની છે એટલે R1ની જગ્યાએ 4 ઓમ, બરાબર, સોરી 4 એટલે આખું આટલી જૂલ. તો આનું કેલ્ક્યુલેશન કરીએ તો આ 4.2 ઇન્ટુ 100/81 હવે ઇન્ટુ 4. તો આપણે કેલરીમાં જવાબો આપેલા છે ઓપ્શનમાં, એટલે પાછું કેલરી કરવું હોય તો જૂલનું કેલરી કરવું હોય તો જુ કે ભા, એટલે ભાગ્યા પાછું 4.2 કરી દીધું. ઓકે, તો આ 4.2 4.2 ઉડી જશે. તો 400/81 એટલે 4.938 કેલરી, એટલે એપ્રોક્સિમેટલી 5 કેલરી ઉષ્મા ઉત્પન્ન થાય. ઓકે, લાસ્ટ વન. 220 વોલ્ટ અને 100 વોટના બે સમાન બલ્બ પ્રથમ શ્રેણીમાં અને પછી સમાંતર જોડવામાં આવે છે. તો આ દરેક સંયોજનને 220 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કિસ્સામાં અનુક્રમે મળતો કુલ પાવર ખાલી જગ્યા હશે. તો પાવરના જે સૂત્રો છે એ અવરોધના શ્રેણી સમાંતરના સૂત્રો કરતાં ઉલટા છે, કેપેસિટર જેવા. શ્રેણી જોડાણ માટે પાવર એટલે P શ્રેણી એ P1 P2/P1 પ્લસ P2 છે. અવરોધમાં સમાંતરમાં આવતું હતું ને R1 R2/R1 પ્લસ R2, એવું આ પાવરનું સૂત્ર શ્રેણી માટે આવું P1 P2/P1 પ્લસ P2 છે. બંને 100 વોટના છે, બસ. તો 100 ઇન્ટુ 100/100 પ્લસ 100 એટલે 50 વોટ. તો આ શ્રેણી જોડાણનો પાવર થયો. અને સમાંતર જોડાણમાં સરવાળો થાય. અવરોધમાં ઊંધું હતું ને, શ્રેણીમાં સરવાળો હતો, એવું પાવરમાં અને કેપેસિટરમાં સમાંતર જોડાણમાં સરવાળો છે. તો 100 પ્લસ 100 200 વોટ. ઓકે, આપણા ઘરમાં જે બધું વાયરિંગ હોય છે એ સમાંતર જોડાણ હોય છે. એટલે આપણે જેટલી વસ્તુઓ ઇલેક્ટ્રિકલ ચાલુ કરીએ એ બધાના પાવરોનો સરવાળો થાય. એક બલ્બ ચાલુ હોય અને 2 બલ્બ ચાલુ કરો તો વધારે અજવાળું આવે ને, કારણ કે પાવર વધારે મળે. જ્યારે જે પેલું નવરાત્રિમાં અને લગ્નોમાં સિરીઝ હોય છે ને લાઇટિંગ માટે, પેલા ડેકોરેશનની, એ સિરીઝ એટલે શ્રેણી હોય. તો એમાં જે બલ્બ હોય એ બધા શ્રેણીમાં જોડેલા હોય એટલે પાવર કટ થતો જાય. જો અહીંયા સમાંતરના પાવર કરતાં શ્રેણી જોડાણનો પાવર ચોથા ભાગનો થઈ જાય છે. એટલે શ્રેણીમાં પાવર ઓછો અને સમાંતરમાં વધારે હોય. અવરોધમાં ઊંધું છે. ઓકે, તો દેટ્સ ઇટ. ત્રીજા ચેપ્ટરના MCQ અહીંયા પૂરા થાય છે. નેક્સ્ટ ટાઈમ ચેપ્ટર 4. ઓકે.